જય શ્રી કૃષ્ણ. પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો પાવન સમય ચાલી રહ્યો છે. આ મહિનો ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય માનવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે અને ધર્મ, સેવા તથા સદકર્મ તરફ જીવનને નવી પ્રેરણા આપે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો મહિમા અપરંપાર છે. આ મહિનો ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ મહિનો પહેલા અપમાનિત માનવામાં આવતો હતો? આજે આપણે સાંભળવાના છીએ એક ખૂબ જ સુંદર અને ભાવુક કથા, કેવી રીતે અધિક માસ પુરુષોત્તમ માસ બન્યો. હિન્દુ પંચાંગ પ્રમાણે ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ વચ્ચે થોડો ફરક રહેતો હતો. આ ફરક સમાન કરવા માટે દર થોડા વર્ષોમાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવતો. પણ આ મહિનાનો કોઈ દેવતા નહોતો, કોઈ તેને માન આપતું નહોતું. લોકો આ મહિનાને મળ માસ કહેતા, એટલે કે નિષ્ફળ અને અપવિત્ર મહિનો. આ મહિનામાં લગ્ન, યજ્ઞ, ગૃહપ્રવેશ કે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નહોતું. જ્યાં બીજા મહિના આનંદ માણતા, ત્યાં આ મહિનો માત્ર અપમાન સહન કરતો. આ બધું જોઈને એ મહિનો ખૂબ દુઃખી થયો. તે એકલો બેઠો વિચારી રહ્યો હતો, મારું કોઈ માન નથી, મારી પાસે કોઈ આવતું નથી. શું હું એટલો ખરાબ છું? દુઃખી મહિનો પહેલા દેવરાજ ઇન્દ્ર પાસે ગયો. પણ ઇન્દ્રએ કહ્યું, હું તારી મદદ કરી શકતો નથી. પછી તે બ્રહ્માજી પાસે ગયો, પણ ત્યાંથી પણ તેને નિરાશા મળી. બધા દેવતાઓએ તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. અંતે નિરાશ થયેલો એ મહિનો ભગવાન શ્રી વિષ્ણુ પાસે વૈકુંઠ ધામમાં પહોંચ્યો. વૈકુંઠનું દિવ્ય સૌંદર્ય જોઈને પણ તેનું મન શાંત નહોતું. તેની આંખોમાં આંસુ હતા. મહિનાએ ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં પડીને કહ્યું, હે પ્રભુ, બધા મને અપવિત્ર કહે છે. મારું કોઈ સન્માન નથી. લોકો મને મળ માસ કહીને અપમાન કરે છે. હવે તમે જ મને બચાવો. ભગવાન શ્રી વિષ્ણુએ તેની વાત સાંભળી. પ્રભુનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે પ્રેમથી કહ્યું, દુઃખી ન થા. આજથી હું તને મારું નામ આપું છું. ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું, આજથી તું પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. જે ભક્ત આ મહિનામાં જપ, તપ, દાન, ઉપવાસ અને ભક્તિ કરશે, તેને અનેક ગણું પુણ્ય મળશે. આ સાંભળીને મહિનો આનંદથી ભરાઈ ગયો. ત્યારથી આ મહિનો સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શ્રી હરિની ભક્તિ, ગીતા પાઠ, દાન અને કથા સાંભળવાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ મહિનામાં કરેલી સચ્ચી ભક્તિ જીવન બદલી શકે છે. આ કથા આપણને શીખવે છે કે ક્યારેય કોઈનો અપમાન ન કરવો. જેને દુનિયા નકારી દે, ભગવાન તેને પણ મહાન બનાવી શકે છે. તો મિત્રો, જો તમને આ પવિત્ર કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીએ એક નવી ભક્તિમય કથા સાથે. જય શ્રી કૃષ્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.